હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જાલમસંગ જાડેજા અને માત્રા વરુની ભાઈબંધીની વાત કરવાના છીએ. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખૂબ મજા આવશે. અને આ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી છે, જેમાં એમનું શીર્ષક છે ભાઈબંધી. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાતની શરૂઆત કરીએ. ભાઈબંધી. બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું એવું ગામડું હતું. માત્રવરુ નામનો ગરાસિયો હતો. માત્રાવરુને આંગણે 100 ભેંસો દૂધતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના ડુંગરા, વચ્ચે મીઠા પાણી વાળું હેમાળ ગામડું. ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રવરુ રોજે રોજ મહેમાન ભાડી ને ભારી પોરસાય છે. એક ટાણું એકલો રોટલો ખાતો નથી. એક દિવસની વાત છે. એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રવરુ દાંતણ કરે છે. રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી 2 ઘોડીઓને માલિશ કરી અને ડેલીમાં દોરી લાવેલ છે. એટલે માત્રવરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી અને પોતાના પ્યારા પશુઓની રેશમી રૂવાટી ઉપર ક્યાંય ડાઘો તો નથી રહી ગયો ને, એની તપાસ કરી રહ્યો છે. તે વખતે એક પરદેશી પરોણાએ આવી અને માત્રાભાઈને રામ રામ કર્યા. માત્રાભાઈએ સામા રામ રામ કરી ને મહેમાનને બાજુમાં બેઠક દીધી. આવનાર તોય ચીથરે હાલ છે, હાડકાના માળખા જેવું શરીર છે, હજામત વધી ગઈ છે, છતાં એની અમીરાત અચતી રહેતી નથી. પાણીદાર આંખો અને વેચવા પહોળું કપાળ મોઢાની કળચલીઓમાંથી પણ ઝળકે છે. વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રાવરુએ જોયું કે મહેમાનને તો 1 તોલો અફીણ જોઈએ છે. ચાલાક માત્રવરુ સમજી ગયો કે આવા જબ્બર બંધણાવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલા ગરાસિયો હોવો જોઈએ. વાત સાચી હતી. પરોણો કચ્છમાંથી આવતો હતો, જ્યાં રૂડા ઘોડા નીપજે છે, જોરાવર કાઠી પાકે છે, પગની પાની સુધી ઢળકીને દેહની મર્યાદા સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે અને જ્યાં જદુવંશી જાડેજા કુળના રાજપાટ છે, એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું. 12 ગામના ભાયાતી તાલુકા નડિયા કોઠારાનો એ તાલુકેદાર હતો. પણ કચ્છ ભૂપાળ રાવ પ્રાગમલજીના કાનમાં કોઈ ખટપટિયાએ ઝેર ફૂક્યું અને રોષે ભરાયેલા રાવે અન્યાય કરી અને જાલમસંગનું પરગણું આંચકી લીધું. હઠાળો રજપૂત રાવની લાચારી કરવા ન ગયો અને ગામ છોડીને ચાલી નીકળ્યો. સગાવાલામાં ઘણાય માંસ ભટૈકો, આખરે પૈસે ટકે ઘસાઈ ગયો. ભિખારી બની અને ભમતો સોરઠમાં ઉતર્યો છે. પોતાની કથની કહેવાની એને ટેવ નથી. અબોલ બની અને આજ માત્રાવરુને ઓટલે બેઠો છે. માત્રાવરુએ એનો તિરસ્કાર ન કર્યો અને એને પૂછપરછ પણ ન કરી. કારણ કે દુખિયાને શરમાવવા જેવું થાય. માનપાનથી જાલમસંગને રાખ્યો, હજામત કરાવી, ખૂબ નવડાવ્યો ધોવડાવ્યો, 2 જોડ નવા લુગડા કરાવી આપ્યા. પોતાની સાથે જ બેસાડી અને જમાડતા. જાલમસંગ પણ કાંઈ બોલતો નથી. મુખ મુદ્રા પર ઉચાટ છવાયો છે. હૃદયની અંદર નડિયા કોઠાડા સાંભળ્યા છે. અને હે સખી, કહે તો ખરી, ક્યાં 3 જણાને નિંદ્રા ન આવે? પ્રીતિના પાત્રથી જે વછોડાયા હોય, જેના ઉપર ઘણાય કરજ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય, એ 3ની નિંદ્રા ન આવે. એ ન્યાયે જાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે. આવી રીતે 15 દિવસ વીતા. પછી તો જાલમસંગને શરમ આવી. એને રજા માંગી અને માત્રાવરુએ કહ્યું, ભાઈ, અહીં ઈશ્વરે 4 બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહીં પડો. જાલમસંગની આંખમાં જળજળિયા આવી ગયા. એ ન રોકાયો, ચાલી નીકળ્યો. માત્રાવરુએ પાસે રફીણ, 10 રૂપિયા અને 2 જોડ લુગડા સાથે બંધાવ્યા. ચાલતો જાલમસંગ નાગેશ્રી ગામને પાદર આવી પહોંચ્યો. થાકી અને લોથપોથ થઈ એક ઓટા પર સૂતો વિચારે ચડ્યો, આમ ક્યાં સુધી હું રખડી? ક્ષત્રિય છું, મારે માથે અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસડીને મરું એના કરતા તો 12 વટું ખેડીને કાં પ્રાણ ન આપું? સદગતિ તો થશે અને કદાચ પ્રભુ પાદરો હશે તો ગયેલ ગરાસ ઘેર કરીશ. પણ બહારવટું કરવું તો કરવું એ કઈ રીતે? મારી પાસે તલવાર તો છે, પણ ઘોડું ક્યાં? યાદ આવ્યું, હેમાડે માત્રાવરુની ઘોડાડમાં. પણ આપશે? આપે નહીં ત્યારે બીજું શું? ખાતર. જેનું ખાધું એનું જ ખોદવું. પાપનો પાર રહેશે? કાંઈ વાંધો નહીં,
પાછળથી એકને હાટે હું એને 10 ઘોડા દઈશ. મનસૂબો થઈ ચૂક્યો. જે 10 રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી છે તેમાંથી જ કોદારી અને પાવડો લીધા. લઈ ને પાછો હેમાળને રસ્તે ચાલ્યો. બીજી રાત પડી, મધરાત થઈ. ચાલમસંગ માત્રાવરુના દરબારગઢની પછી તે જ્યાં 2 માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર ખોદવા લાગ્યો. ગઢમાં તો બંધાઈ ઘસઘસાટ ઊંઘતા હતા. કોદારીના ઘા કરી અને ચોરે પછીતની અંદરથી ઘોડું નીકળી શકે એટલું મોટું બાકોરું પાડ્યું. રાતનો 3જો પહોર થયો ત્યાં તો માત્રાવરુ જાગ્યો. પોતે મોટો માલધારી હતો. ગીરના ગરાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર. એ જેનો સાચો ગરાસ. માત્રાવરુએ માણસોને ઉઠાડ્યા. પહર ચારવા ઢોર છોડ્યા. ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસોને લઈ અને ઢોરની પહર ચારવા જાય. એ રીતે માત્રાવરુ પણ ઢોરને હાંકી અને સીમમાં ચાલ્યો ગયો. ચાલમસંગે જોયું કે ઠીક લાગ આવ્યો છે, પણ શ્રાવણ માસની મેઘલી રાત. માથે ખૂબ વરસાદ પડેલો, પવનના સુસવાટા પણ નીકળેલા. બંધાણી આદમી અને જર્જરિત શરીર, તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે ટાઢ ચડી ગઈ. આખો દેહ થર થર કંપે છે. અંગો કબજામાં રહી શકે તેમ ન હતું. ડાબલીમાંથી અફીણ કાઢી અને થોડુંક લીધું, પણ એમ અફીણનું અમલ કેમ ચડે? ઉપર તો ચલમ તો પીવી જ પડે. ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં હાથમાંથી ધૂળમાં પડી અને દટાઈ ગઈ. મરણીયો ચોર દરબારગઢમાં દાખલ થયો. સામે માત્રાવરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો. હોકો લઈ અને પીધો, તોય શરદી ન ઉતરી. શરદી ઉતર્યા વિના સી રીતે ઘોડી પર ચડી અને ચાલી શકાય? બહુ મૂંઝવણ પડી. શું કરું? ઓરડામાં નજર ફેરવી અને રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તલાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલીએ સુવાડી રેશમી તળાઈ અને હુંફાણા ઓઢણા દીઠા. બેહોશ દેહ ધ્રુજતો કાંઈ સમય વિના ઢોલીએ ઘસ્યો, પણ ટુકડો જતા જ થંભ્યો. જાણે આંચકો લાગ્યો. ઢોલીએ કોઈક સૂતું છે. જબ્બર કાયા, નમણું ગવણું મોઢું, થોડે થોડે ઘરેણે સોંપતા નાક કાન ને લાંબી ડોક, ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પોંપચે ઢાંકી 2 આંખ. કેવા અનોધા તે જે આંખડીઓમાં ભેરાય છે. એ બાબરિયાણી પોઢેલી હતી. ડુંગરામાં ભમનારી સુરવીરની એ ઘરનાર હતી. નિર્દોષ, ભરપૂર ને ભયંકર ફણીધરના માથા ઉપર મઢેલ મણી જેવી હતી. પણ ચાલમસંગની આંખે અંધારા હતા. રજપૂતની નજર પારકા રૂપ નિરખવા નહોતી શીખી. આ વાતનું એને અવસાન ન હતું. એનું ધ્યાન તો એ પોઢનાર ઉપરથી ઉતરી અને ઢોલિયામાં ખાડી પડેલ પડખા ઉપર મંડાણું છે. એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે. બનાવટી ગરમી હવે કામ કરતી નથી. જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે. અહીં એક પડખું ખાલી છે. એ પડખામાં કા ધણી હોય અને કા છોકરું હોય. હે મધરાત, હે વિચુંભર, તમે સાખ્યા રહેજો. પથારીમાં માત્રાવરુનું પડખું ખાલી હતું. બાબરિયાણી 3જા પહોરની મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે. હૈયામાં ધબકારા, છાતીમાં ચાલતી શ્વાસ ધમણ અને નસકોરાની ધીરી બંસી જેવો સૂર. એ સિવાય બધું શાંત હતું. જાગી જશે એવો ભય ન હતો. વચ્ચે ખુલ્લી તલવાર મૂકી અને ચાલમસંગે શરીર ઢાળ્યું. સામે શરીરમાંથી હૂંફ આવવા લાગી. હમણાં ઉઠી જઈશ એમ ચાલમસંગના મનમાં થતું હતું. ત્યાં તો બંધાણીની આંખ ભીડાઈ ગઈ. એટલો થાકી, એટલી શરદી અને બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ. નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંઘ્યો. પહોર પછી પહોર વીતવા લાગ્યા. પ્રભાત થયું. ત્યાં પહર ચારી અને માત્રાવરુ પાછો આવ્યો. ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી. બાબરિયો થંભી ગયો. હાથ તલવારની મૂઠ પર પડ્યો. નજરે જોયા પછી બીજી સી વાર હોય બંનેના કટકા કરવા એને ડગલું ભર્યું. પણ જઈને જ્યાં સુતેલા પુરુષનું મોઢું જુએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો. આ ભૂખે મરતો મુવા માણસના ભૂત જેવો આદમી 15 દિવસ સુધી મારી આશરે પડેલો. મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો. આવા ઉપર આ બાબરિયાણી મોહે, આ મર્દાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વચ્ચે આ તલવાર સાની? કંઈક ભેદ છે. મારીશ, પણ એકવાર ખુલાસો કરવાનો સમય આપીશ. પગનો અંગૂઠો ચાલી અને જરા દબાવ્યો. ત્યાં તો સંચાવાળી કોઈ પૂતળી ખડી થાય એમ બાબરિયાણી 2 બાકડી બેઠી થઈ ગઈ. આ કોણ? માત્રાએ આંગળી ચીંધાડી. પડખામાં સુતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી. શું બોલે? પલંગ પરથી નીચે કૂદી. એટલું જ બોલી શકી, હું કાંઈ નથી જાણતી. ઠીક, જા જલ્દી શિરામણ તૈયાર કર.
સ્ત્રી શિરામણ તૈયાર કરવા ગઈ અને માત્રાવરુએ ખરલ લઈ અને 5 તોલા અફીણ ઘોળવા માંડ્યું. આ તરફ કસુંબો તૈયાર થયો, બીજી બાજુ શિરામણ પર તૈયાર થયું. માત્રાવરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા અને કહ્યું, ચાલો ભાઈ, કસુંબો તૈયાર છે. મહેમાન જાગ્યો, આંખો ચોળી અને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા. પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટું ખેડી રહ્યો છે, રાવની ફૌજને ગમરોડે છે, રાવને મહેલે ચડે છે, એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું. ઘોર સત્ય નજર સામે ખડું થયું. પછી તો જીવવાની આશા ક્યાં હતી? હમણાં ડોકું ધડથી નોખું થશે. પણ એ જાણે કાંઈ બન્યું નથી એવી જ ધીરજથી બેઠો થયો. કોગળા કર્યા, મોં ધોયું, ધોબા ભરી ભરી અને માત્રાવરુ કસુંબો આપવા લાગ્યો. મહેમાન પીવા લાગ્યા. એકબીજા એવી લહેરથી બેઠા છે કે જાણે રાતની બીના બની જ ન હતી. આગ્રહ કરી અને સોગંદ આપીને માત્રાવરુએ કસુંબો લેવડાવ્યો. પછી પેટ ભરી અને શિરામણ કરાવ્યું. હાથ ધોઈ અને હોકો પીધા પછી મહેમાન બોલ્યા, બસ માત્રાવરુ, હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો. વરુએ કહ્યું, સાચું કહી દ્યો, શું થયું? વિશ્વાસ પડશે? નહીં પડે તો તલવાર ક્યાં આઘી છે? મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો. જાલમસંગે પહેલેથી છેલ્લે સુધી માંડી અને બધી બીના કહી બતાવી. ઘોડારમાં પાડેલું બોકારું બતાવ્યું અને પોતાની જીવન કથા પૂરેપૂરી કહી અને સંભળાવી. સાંભળી ને માત્ર બોલ્યો, ભાઈ, જો આમ હતું તો એ વખતે ઘોડી માંગી કાં ના લીધી? હું તમને ના પાડત? અરે ઠાકોર, 15 દિવસ સુધી મારી ઓળખાણ ન પડી તમને? અરે બાપ, મારી દશા ફરી એટલે જ મને કુમજ સૂજીને. માત્રાવરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો. એક ખડીયો તૈયાર કરી અને તેમાં 1 શેર અફીણ મુકાવ્યું. ₹100 રોકડા જાલમસંગના હાથમાં આપ્યા. પછી ઘોડી છોડી અને ડેલીએ જઈને બોલ્યા, લ્યો જાલમસંગ ઠાકોર, આ માણકી લઈ જાઓ ને ગરાસ ઘેર કરો. જાલમસંગે હાથમાં લગામ તો લીધી, એના મનમાં તો આ બધી મસ્કરી જ લાગતી હતી. એ ધારતો હતો કે થોડે આંખે જઈશ એટલે આ ભર ડાયરા વચ્ચે મને પછાડી અને ચીરી નાખશે. માત્રાવરુએ એક બાજુ પેગડું પકડ્યું અને મહેમાનને ઘોડી માથે ચડાવ્યા. મીઠી જીભમાં રામ રામ કહ્યા અને જોતામાં તો ઘોડી હેમાળના ઝાડવા વટાવી ગઈ. કચ્છમાં જાલમસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે. કચ્છમાં તમામ ભાયાતો અંદર ખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે. ભાયતોને ભણકારા વાગી ગયા હતા કે આ જાલમસંગનો ગરાસ ઝૂંટાયો છે, એમ કાલે આપણો પણ ઝૂટશે. જાલમસંગ સૌના સામટા બળે જૂજવા લાગ્યો. રાવની ફૌજ આવા આખા ભાયત મંડળના સામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે? રાવ થાક્યો, ચેતી ગયો. જાલમસંગનું મનામણું કર્યું, પરગનું પાછું સોંપ્યું. એટલું જ નહીં પણ એ અન્યાયમાં તમામ વારસાનો નુકસાની એને ભરી આપી. મિત્રો, વાત આગળ પણ ચાલે છે, પરંતુ સમય ઘણો થયો હોવાથી આપણે એમનો ભાગ 2 બનાવશું અને એમાં જોશું કે શું માત્રાવરુ અને જાલમસંગની ભાઈબંધી બની રહે છે કે પછી વચ્ચે તિરાડ પડી જાય છે. જોવા માટે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.